મિત્રો અત્યારે આપ જોઈ શકો છો મારી વાડી કમ્પ્લીટ હવે 70 દિવસ પૂરા થવા આવશે તો પપૈયાનો ગ્રોથ તમે જોઈ શકો છો 70 દિવસ હવે પૂરા થવા આવશે કોઈ પણ જાતનું ખાતર હજુ આપેલ નથી અને કેમેરામેન બતાવો ફૂલ પણ ચાલુ થઈ ગયા છે નજીકથી ઝૂમ કરીને નહીં ભાઈ ડાયરેક્ટ નજીકથી બતાવો એ પણ તમે જોઈ શકો છો આ રીતના નાના ફૂલ આવતા હોય છે મિત્રો અને આ રીતના વચ્ચે મિની ટ્રેક્ટર આવે છે મહિન્દ્રાનું 25 હોર્સ પાવરવાળું જે મિની ટ્રેક્ટર આવે એનાથી રોટાવેટર મારી દીધી છે સરસ મજાની ખેડ થઈ ગઈ છે અને આ ઘાસની વાત કરું મિત્રો તો અગાઉ મેં વિડીયો બનાવેલો કે ઘાસ કાપી નાખવાનું કાપ્યા બાદ જે નવું ઘાસ ફૂટે એની અંદર આ ઘાસની દવા અમે મારેલી છે યુપીએલ કંપનીની દવા આવતી હોય છે એ મારવાની મિત્રો યુપીએલ સિવાય કોઈ દવા લાવવાની નહીં લિક્વિડ ફોર્મમાં આવતી હોય છે એ પણ તમને જણાવું બાકી બીજી કોઈ દવા મારશો તો નુકસાન થશે અને હિંમતનગરમાં રહેતા હોય તો રઘુવીર ટ્રેડર્સની અંદર મારું નામ દેશો કે પપૈયામાં ઘાસની દવા મારવી છે તો હિંમતનગરમાં અશ્વિનભાઈ તમને આપી દેશે રઘુવીર ટ્રેડર્સ બોલો તો ખોડિયાર સ્વીટ માર્ટની બાજુમાં દુર્ગા બજારમાં આવેલી છે દુકાન એમની તો ત્યાં એ ઘાસની દવા તમને મળી જશે યુપીએલની આવતી હોય છે મિત્રો એ પણ તમને ધ્યાનમાં દોરું છું અને રઘુવીર દુર્ગા બજારમાં આવેલું છે દુકાન અને ઘાસ પણ આ રીતનું સરસ ભરી જાય કેમેરામેન આવો ધીરે ધીરે અને તો પણ છોડને નુકસાન નહીં થાય છોડના ઉપર મારવાની વાત નથી કરતો મિત્રો છોડના નીચે મારવાની વાત કરું છું અને નાનો છોડ હોય તો પણ એને નુકસાન થતું નથી આ બાજુ આવો ધીરે ધીરે પપૈયાનો ગ્રોથ પણ તમે જોઈ શકો છો દરેકમાં ફૂલ આવી ગયો છે કેમેરામેન તમને બતાવશે કેમેરો નજીક લાવીને તો તમે પણ અત્યારે જોઈ શકો છો સરસ મજાનું ફૂલ આવી ગયા છે તો મિત્રો આ બીજા ખેતરનો વિડીયો છે અગાઉ મેં જે રોટાવેર મારેલી એ વિડીયો અલગ હતો આ પણ અલગ છે મિત્રો એ પણ તમને જણાવી દઉં અને છોડનો ગ્રોથ પણ તમે જોઈ શકો છો સરસ મજાનો થઈ ગયો છે ધીરે ધીરે બતાવો ભાઈ અને એકદમ ક્લીન તમને ખેતર દેખાશે તો ઘાસની અંદર દવા મારવાની થાય તો ગ્લાયસ્પોટ મારવાની નહીં મિત્રો એ પણ તમને જણાવું આ દવાનું રિઝલ્ટ તમે જોઈ શકો છો સરસ મજાનું દવાનું રિઝલ્ટ છે મિત્રો એ પણ તમને જણાવું અને છોડને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી 75% વાળી ગ્લાયસ્પોટ મારશો તો પપૈયાના મૂળને પણ નુકસાન થશે આનાથી કોઈ નુકસાન છોડના ઉપર ના પડવી જોઈએ નોઝલ ઉપર ટોપો પહેરાવી દેવાનો નારચા જેવો આવતો હોય છે ને એ પહેરાવી દેવાનો મિત્રો તો સરસ મજાનું થઈ જશે હવે કેમેરામેન તમને પૂરી લાઈનમાં પપૈયા બતાવશે ધીરે ધીરે ચાલતા ચાલતા આપ અત્યારે જોઈ શકો છો સરસ મજાનો ગ્રોથ થઈ ગયો છે તો આ રીતના તમે પણ પહેલાં ઘાસ રવા દીધું મેં એનો મતલબ આની અંદર કોઈ પણ જાતનો રોગ ના આવે મિત્રો અને સારી એવી તંદુરસ્તી રહે એના માટે મેં પહેલાં ઘાસ રવા દીધેલું છે બાદમાં આ દવા મારેલી છે મિત્રો તો તમે પણ આ ફરીથી વિડીયો બનાવવાનું કારણ એ કે ઘાસ જોઈને ઘણા ખેડૂત ગભરાઈ જાય છે બાદમાં ઘાસ કાઢી નાખતા હોય છે કાઢી નાખે તો સીધી એના પર લૂ આટલો ગરમ પવન લાગતો હોય છે હવે આ છોડમાં તંદુરસ્તી આવી ગઈ છે હવે કેટલું ઘાસ છે બાજુના ખેતરમાં બાકી છે એ હું આપને બતાવું તો મિત્રો આ ટાઈપનું ઘાસ હોય છે તમે જોઈ શકો છો મારા પપૈયાની અંદર અને ઘાસ આ રીતના પહેલાં વાઢવાનું આ રીતના કટિંગ કરવાનું અને જે નવો ફાલ આવે એના પર એ યુપીએલની દવા મારવાની પહેલાં આવું ઘાસ હોય છે કેમેરામેન બતાવો આ ટાઈપનું બાદમાં આ રીતનું ઘાસ કટિંગ કરવાનું અને નવો જે ફણગો ફૂટે એના પર દવા મારવાની આગળ આવો ભાઈ
આ તમે ઘાસ જોઈ શકો છો, ઘાસના લીધે જ આની તંદુરસ્તી રહેતી હોય છે મિત્રો, એ પણ તમને જણાવું. અને બાદમાં કટિંગ કરી લેવાનું મિત્રો, એ પણ તમે અત્યારે જોઈ શકો છો. તો આ રીતના તમે પણ સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો. વિડીયો મારો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરી શકો છો. તો મેં તમને લાઈવ ઘાસ બતાવ્યું, ઘાસમાં કઈ દવા મારવાની એ પણ બતાવ્યું, દવાનું એડ્રેસ પણ તમને આપી દીધું છે, ત્યાંથી તમે લઈ શકો છો મિત્રો. તો આ વિડીયો પૂર્ણ કરું છું.